મારું નામ વ્યોમેશ વિશ્વનાથ યાજ્ઞિક છે. અમે છેલ્લા 35 વર્ષથી પતંગ દોરીનો ધંધો કરીએ છીએ. અમારા પતંગ દોરીનો ફર્મ છે મહારાજ પતંગ ભંડાર, જે છેલ્લા 35 વર્ષથી બાપુનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ત્યાં દરેક પ્રકારની અલગ અલગ જાતની વેરાયટીઓ પતંગ ફિરકી બધી જ જાતની મળશે, જેમ કે નડિયાદી, ખંભાતી, જયપુરી, સુરતી, પછી બરેલીની દોરી, પછી ઓરિજિનલ ભગવાનદાસની સુરતી ફેમસ ફિરકી, તમામ પ્રકારની ફિરકી અમારા ત્યાં છેલ્લા 35 વર્ષથી મળે છે. આ વખતે પતંગ રસિયાઓનો ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ઉત્સાહ છે લોકોને પતંગબાજીનો બધી રીતે. જો દર સાલ તરીકે આપણે ગણવા જઈએ તો નડિયાદી છે, ખંભાતી પતંગનો ઉત્સાહ લોકોને વધારે હોય છે, પણ આ સાલ ગ્રાહકના ક્રેઝ એટલા બધા વધી ગયા છે પતંગ રસિયાઓના કે ખૂબ જ ડિમાન્ડિંગ કરી રહ્યા છે. જેમ કે જયપુરી પતંગ છે, જો આપને જે કે બતાવવામાં આવશે કે આ સ્પેશિયલી જયપુર પતંગ છે, જે સ્પેશિયલી અમે બનાવડાવીએ છીએ જયપુરમાં, જે માંજા અને જે ટુર્નામેન્ટોમાં ચગે છે એ આ પતંગ છે. સ્પેશિયલ જયપુરી પતંગ છે, જે એ લોકો હાથેથી બનાવીને આની અંદર ગૂંટા કરે છે. જે લોકોની સ્પેશિયલ બહુ જ વખતથી ડિમાન્ડ આવતી હતી કે ભાઈ આ પતંગ અમદાવાદમાં ક્યાંય મળતા નથી, તો આ ખાલી અમદાવાદમાં એક જ જગ્યા મળે છે, જે મહારાજ પતંગ ભંડાર છે. અમે આ પતંગ સ્પેશિયલી બનાવડાવીએ છીએ. જેમ કે દર સાલ લોકો નડિયાદી, ખંભાતી પતંગ તો ચગાવે છે, પણ આ પતંગ ચગાવવાનો ઉત્સાહ અને ક્રેઝ બહુ જ અચૂક છે લોકોનો. પછી તમે આમ જોવા જશો તો આપણે જેમ કે ખંભાતી પતંગ છે, જેમાં આંખેદાર, ચાંદેદાર, ચીલ, પછી રોકેટ, પછી આપણે એક તવા, આધા તવા, હથ્થા, પછી મંજોલી, પછી તમે જોવા જશો તો આપણે સમડીવાળા પતંગ છે, પ્લાસ્ટિકના પતંગ છે, એ ખૂબ જ ચર્ચાહિત છે આ સાલ. તમે જોવા જશો તો ખંભાતી પતંગ અને નડિયાદી પતંગનું સૌથી વધારે ચલણ હોય છે. જેમ કે આંખેદાર આવી ગયા, ચાંદેદાર આવી ગયા, ગુલ્લા આવી ગયા, પછી પાવલા પતંગ આવી ગયા, એનું બી ચલણ આ વખતે સૌથી વધારે છે. પતંગની અંદર વેરાયટીની જોડે જોડે આપણે બીજું પણ ધ્યાનમાં લઈએ તો એક 27.5 ચીલ આવે છે, 32ની સાઈઝ આવે છે, 36ની સાઈઝ આવે છે, 42ની સાઈઝ આવે છે. તમે આ પ્રકારના પતંગોના રેટ જાણવા માંગો તો જેમ કે 27, 27.5 સ્ટીલનો જે રેટ કહેવાય છે એ આપણે ત્યાં 80 રૂપિયા સ્ટાર્ટ થઈ જાય છે. 80 રૂપિયા, 100 રૂપિયા. જેમ કે જયપુરીની મંજોલી પતંગ આવે છે, જેની અંદર કોડીની અંદર ફક્ત 16 જ પતંગ આવે છે. જેમ કે સામાન્ય પતંગ આપણે 20 નંગના કોડી હોય છે, પણ જયપુરીની અંદર જે પતંગ હોય છે એ 16 નંગ કોડીના હોય છે. એની કિંમત જો તમે જાણવા જશો તો 180 રૂપિયા કોડીથી સ્ટાર્ટ થાય છે. અને સાદા જે પતંગ છે એ 80 રૂપિયા કોડીથી છે. જેમ કે આંખેદાર, ચાંદેદાર જોવા જશો તો 120 રૂપિયા કોડીથી સ્ટાર્ટ થઈ જાય છે. પ્લાસ્ટિકના પતંગ જોશો તો 50 રૂપિયા કોડીથી સ્ટાર્ટ થઈ જાય છે. અવનવી નવી નવી વેરાયટીઓ આવતી જ રહે છે. અને તમે એક રેન્જ વાઇઝ જોવા જશો તો 80 રૂપિયાથી કોડી પતંગ સ્ટાર્ટ થઈ જાય છે અમારા ત્યાં. જેમ કે આપણે હમણાં વાત કરી પતંગની, એ જ રીતે આપણે વાત કરીએ દોરીની. આ ઓરિજિનલ ભગવાનદાસની ફિરકી છે, જે ખૂબ જ ચર્ચાહિત છે. સુરતનો સ્પેશિયલ માંજો આવે, જે આપ જોઈ રહ્યા છો. આ 2000 વારનો આવે, જેમાં અલગ અલગ પ્રકારની વેરાયટી આવે, જેમાં 1000 વાર, 2000 વાર, 2400 વાર ને ગેંડા આવે. એવી જ રીતે આપણે વાત કરીશું તો આ જે વર્લ્ડ ફેમસ માંજો છે ભગવાનદાસનો, એવી જ રીતે આપણે જેવા લોકોની ચાહત છે કે બરેલી માંજો, તો એ જ રીતે આપણા કાસિમભાઈનો બ્લેક મકડા કહેવાય છે, જે બરેલીનો સ્પેશિયલ સુપરસ્ટાર ને સુપરફિટ દોરી કહેવાય છે. જે આપણે જોવા જઈએ તો આની અંદર નો મિનરલ્સ, નો કેમિકલ્સ ની વસ્તુ હોય છે, કે આની અંદર કાચ કોઈ પણ જાતનો હોતો નથી. આ સ્પેશિયલી કેમિકલ થી બનેલી દોરી આવે છે. જે આની કિંમત આપણે જાણવા જઈએ તો 850 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે, જે 2500 વાર આવે છે, અને 6000 વારની દોરી આવે છે, 1500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. કોઈ પણ ફિરકીની વેરાયટીમાં 3 વેરાયટી આવશે, 1000 વાર, 2000 વાર ને 5000 વાર. એ રીતની અલગ અલગ આવશે, જેને કહેવાય છે 9 તાર 5000 વારની દોરી, જે સ્પેશિયલી બરેલીની આવે છે. રેટ વાઇઝ તમે આ વખતે જોવા જશો તો દર સાલ કરતા એક પતંગે 1.5 રૂપિયા જેવો વધેલો છે. કેમ તો એની સ્ટીક છે, દંડીઓ છે, ગુંદર છે, એ દરેકમાં ભાવનો વધારો થયેલો છે. તો બી પતંગ રસિયાઓમાં કોઈ બી ફરક પડતો નથી. છેલ્લા 35-36 વર્ષનો અમારો એ અનુભવ છે કે મારા પપ્પાના, એમના પપ્પા બી આ વર્ષોથી ધંધો કરે છે. તો આ ધંધાની અંદર કોઈ બી ગ્રાહકને એવું નથી કે 5 રૂપિયા વધ્યા છે કે 10 રૂપિયા. પતંગ રસિયાઓ ખૂબ જ પૈસા ખર્ચે છે અને મોજથી ઉત્તરાયણ મનાવે છે દર સાલ.